નમસ્તે. આજનો વિડીયો જાહેર વહીવટ માટે આઈ થિંક બે વિડીયો અગાઉ જાહેર વહીવટ માટે આપેલા છે. એમાં જાહેર વહીવટ શાસ્ત્રીઓ જે વહીવટ શાસ્ત્રીઓ છે એમાં થોડીક બેઝિક વાત કરી વુડરો વિલ્સન વિશે. મહત્વના જે વહીવટ શાસ્ત્રીઓ છે એની કેટલીક વ્યાખ્યાઓની ચર્ચા કરી. ઉપરાંત બીજો જે વિડીયો લેક્ચર છે એમાં જાહેર વહીવટની ભારતમાં શરૂઆત, ગુજરાતમાં શરૂઆત એની ચર્ચા કરી. તો આને થોડુંક રિપીટ કરી લઈએ તો 1930 માં ઉત્તર પ્રદેશ લખનઉ યુનિવર્સિટીમાં જાહેર વહીવટની શરૂઆત એમએ માં થાય છે. 1937 માં આઈ થિંક મદ્રાસ યુનિવર્સિટીમાં ડિપ્લોમાના કોર્સની શરૂઆત થાય છે. ત્યારબાદ 1949-50 માં નાગપુર યુનિવર્સિટીમાં એક અલગ વિભાગ શરૂ કરવામાં આવે છે અને આઈ થિંક એમપી શર્મા છે એ પ્રથમ પ્રોફેસર તરીકે પદભાર સંભાળે છે. ત્યારબાદ 1954 માં નવી દિલ્હી ખાતે આઈઆઈપીએ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન ઓફ પબ્લિક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન આવી એક સંસ્થા સ્થપાય છે. ત્યારબાદ 1987 માં યુપીએસસી માં જાહેર વહીવટને સબ્જેક્ટ તરીકે સ્વીકારવામાં આવેલ છે અને 1967 માં ગુજરાતમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જાહેર વહીવટના અભ્યાસક્રમની અને પીજી ના કોર્સની શરૂઆત થાય છે, મતલબ કે પોસ્ટ ગ્રેજ્યુએશન. તો બે નાના વિડિયો લેક્ચરમાં એટલી બાબત આપણે સ્પષ્ટ કરી. જાહેર વહીવટ થોડોક બોરિંગ સબ્જેક્ટ એવું ફીલ થાય, બટ વાસ્તવિક સ્થિતિ એવી નથી. થોડું તમે એક જે ટોપિક લાવશો એને સમજવાનો પ્રયત્ન કરો તો એકદમ સરળ છે. આજે જાહેર વહીવટના ટોપિકમાં નથી જતા, આપણે ચર્ચા કરીએ જાહેર વહીવટના પિતા વુડરો વિલ્સન વિશે. વુડરો વિલ્સન કોઈ પણ શાખાના જે પિતા છે એના વિશે થોડીક ડિટેલ હોય તો મહત્વનું છે, પરીક્ષામાં ક્યારેક પૂછાઈ શકે. તો આજે ચર્ચા કરીએ થોડીક વુડરો વિલ્સનના જીવન વિશે. વુડરો વિલ્સન આપણે જાણીએ કે જાહેર વહીવટની શરૂઆત એક સબ્જેક્ટ તરીકે, વિષય તરીકે વિદેશમાંથી થાય છે, નહીતર અન્યથા ભારતમાં એનો અમલ તો સિંધુ સંસ્કૃતિના સમયથી જોવા મળે છે એક વહીવટ તરીકે કે લોકોનું સંચાલન કરવું વગેરે. તો આજે જોઈએ વુડરો વિલ્સનના જીવન વિશે, થોડીક એની કૃતિઓ એને સમજવાનો પ્રયત્ન કરીએ. જાહેર વહીવટના પિતા વુડરો વિલ્સન. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી કે વુડરો વિલ્સન અમેરિકાના વતની અને અમેરિકાના રાષ્ટ્રપતિ પણ રહેલા છે. તો હવે વાત કરીએ વુડરો વિલ્સનના જન્મની. વુડરો વિલ્સનનો જન્મ 28મી ડિસેમ્બર 1856 માં વર્જિનિયા અમેરિકા ખાતે થાય છે. મતલબ કે જાહેર વહીવટના પિતા બિલોંગ કરે છે અમેરિકાથી. શિક્ષણ 1979 માં ગ્રેજ્યુએટ થાય છે પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી અને પીએચડી થાય છે 1886 માં. આ એનું શિક્ષણ છે. વુડરો વિલ્સન પોતાનું પ્રથમ પુસ્તક લખે છે 1884 માં, જે પુસ્તકનું નામ હતું કોંગ્રેશનલ ગવર્નમેન્ટ. મતલબ કે જાહેર વહીવટના પિતા વુડરો વિલ્સનનું પ્રથમ પુસ્તક કયું છે તો કોંગ્રેશનલ ગવર્નમેન્ટ. આ યાદ રાખવાનું. હવે એના જીવન દરમિયાન કેટલા પદભાર સંભાળે છે અને કેટલીક કૃતિઓ મહત્વની છે એના વિશે ચર્ચા કરીએ. તો 1886 થી લઈ અને 1902 સુધી રાજનીતિના સબ્જેક્ટને લઈ અને પ્રોફેસર રહી છે, મતલબ કે રાજનીતિ સબ્જેક્ટ ને પ્રોફેસર તરીકે ભણાવવાનું કાર્ય કરે છે. ત્યારબાદ 1902 થી 1910 સુધી પ્રિન્સટન યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ નું પદભાર સંભાળે છે. એના પછી 1910 માં ન્યૂ જર્સી રાજ્યના ગવર્નર બને છે, મતલબ કે ગવર્નર પણ વુડરો વિલ્સન રહેલા છે. ન્યૂ જર્સી રાજ્યના ગવર્નર 1910. મહત્વનો મુદ્દો 1912 માં અમેરિકાના 24માં રાષ્ટ્રપતિ બને છે વુડરો વિલ્સન અને 1912 માં રાષ્ટ્રપતિ બન્યા પછી 8 વર્ષ સુધી રાષ્ટ્રપતિ પદ છે એને ઈ સંભાળે રાખે છે. રાષ્ટ્રપતિ બને છે તો એવો પણ પ્રશ્ન બને કે કઈ પાર્ટીથી બિલોંગ કરે છે, તો વુડરો વિલ્સન છે એ ડેમોક્રેટિક પાર્ટીના નેતા હતા. અંતે વુડરો વિલ્સનના મૃત્યુની વાત 1924, મતલબ કે 3 ફેબ્રુઆરી 1924 ના રોજ વોશિંગ્ટન ડીસી ખાતે એનું મૃત્યુ થાય છે. આવી રીતે 67 વર્ષની ઉંમરે 3 ફેબ્રુઆરી 1924 માં વુડરો વિલ્સનનું મૃત્યુ થાય છે. એના પિતાનું નામ વુડરો જોસેફ વિલ્સન, એના પિતાનું નામ છે વુડરો જોસેફ વિલ્સન અને એલેન એક્સન કરી અને એક સ્ત્રી છે એની સાથે એમના લગ્ન થાય છે. કેટલાક મહત્વના પુસ્તકોની ચર્ચા કરીએ તો પ્રથમ પુસ્તક છે ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન. આ એકચ્યુઅલી એક નિબંધ હતો, જે નિબંધ છે એ 1887 માં
પોલિટિકલ સાયન્સ ક્વાર્ટરલી નામનું એક પ્રકાશન મેગેઝિન હોય છે. આમાં આ જે ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન નો નિબંધ પ્રકાશિત થાય છે, આ નિબંધને જોઈ અને વહીવટશાસ્ત્રીઓએ જે લખનાર વર્ગ છે એને એ લોકો એવું વિચારવા માટે મજબૂર થયા કે જાહેર વહીવટ છે એને એક અલગ શાસ્ત્ર તરીકે, એક અલગ વિષય તરીકે પણ ભણાવવો જરૂરી છે. એટલા માટે જ વુડ્રો વિલ્સનને કહેવામાં આવે છે જાહેર વહીવટના પિતા. એના પછી મહત્વનું પુસ્તક 1884 માં આવે છે જેનું નામ છે કોંગ્રેશનલ ગવર્નમેન્ટ. 1889 માં બીજો એક પુસ્તક લખે છે ડિવિઝન એન્ડ રિયુનિયન. 1889 માં આવે છે ધ સ્ટેટ. 1893 માં એન્ડ ઓલ્ડ માસ્ટર એન્ડ અધર પોલિટિકલ એસેજ. 1896 માં અન્ય પુસ્તક છે જ્યોર્જ વોશિંગ્ટન. 1896 માં બીજું પુસ્તક મિયર લિટરેચર એન્ડ અધર એસીઝ. ત્યારબાદ 1902 માં એ હિસ્ટ્રી ઓફ ધ અમેરિકન પીપલ અને અંતે 1908 માં એક પુસ્તક લખાય છે કોન્સ્ટિટ્યુશન ગવર્નમેન્ટ ઇન ધ યુનાઇટેડ નેશન. તો આ હતી કેટલીક મહત્વની બુકો વુડ્રો વિલ્સન દ્વારા લિખિત. તો આ પુસ્તકોનું નામ પણ જરૂરી છે. એક શાખાના એક વિષયના પિતા છે તો આવા પુસ્તકો પણ પૂછાય. વુડ્રો વિલ્સને જાહેર વહીવટની વ્યાખ્યા આપેલી છે. જાહેર વહીવટનું કાર્ય કાયદાને વિસ્તૃત અને વ્યવસ્થિત રૂપે લાગુ કરવાનું છે. કાયદાની અમલવારી કરાવવી તે પ્રત્યેક કાર્ય વહીવટની એક પ્રક્રિયા છે. તો આ હતું એનું મહત્વની વ્યાખ્યા વુડ્રો વિલ્સનની. જલ્દીથી રિપીટ કરી જાય. વુડ્રો વિલ્સન જન્મ 28 ડિસેમ્બર 1856 વર્જિનિયા અમેરિકા ખાતે. શિક્ષણ ગ્રેજ્યુએટ થાય છે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં 1879 માં. 1886 માં પીએચડી થાય છે. પ્રથમ પુસ્તક લખે છે 84 માં કોંગ્રેશનલ ગવર્નમેન્ટ. 1886 થી 1902 દરમિયાન રાજનીતિના પ્રોફેસર તરીકે કામ કરે છે. 1902 થી 10 દરમિયાન પ્રિન્સ્ટન યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રહે છે. 1910 માં ન્યૂ જર્સી રાજ્યના ગવર્નર બને છે. 1912 અમેરિકાના 24માં રાષ્ટ્રપતિ બને છે. 8 વર્ષ સુધી આ પદભાર સંભાળે છે અને ડેમોક્રેટિક પાર્ટીથી બિલોંગ કરતા હતા. 1924 માં 3 ફેબ્રુઆરીના રોજ વોશિંગ્ટન ડીસી ખાતે મૃત્યુ પામે છે. 67 વર્ષનું જીવન છે એ જીવે છે. એના પિતાનું નામ જોસેફ વિલ્સન અને પત્નીનું નામ એલન એક્ઝન. અને આ છે અહીંયા પુસ્તકો આપેલા છે વુડ્રો વિલ્સનના. તો આ વાત હતી થોડીક વુડ્રો વિલ્સનના જીવન. આગળના જે વિડિયો લેક્ચર છે એમાં જાહેર વહીવટની પ્રસ્તાવનાથી, જાહેર વહીવટના થોડાક વૈશ્વિક ઇતિહાસથી આપણે અને એના લક્ષણોથી આપણે પછીના લેક્ચરમાં શરૂઆત કરશું. તૈયારી કરો. મે બી થોડાક સમયમાં જ બધી તારીખ છે એ જાહેર થઈ જવાની છે. તો 1.5 કે 2 મહિના જેટલો સમય ગાળો ગણી અને આપણે ચાલવાનું 16 તારીખ એવી સંભળાય છે. બટ જ્યાં સુધી ઓથેન્ટિક જાહેરાત ન આવે ત્યાં સુધી આપણે એને સ્પષ્ટ નહીં માની. બટ 2 મહિના જેવો સમય અથવા તો 1.5 મહિના જેવો સમય ગણી અને તમારી તૈયારી છે એને એકદમ પદ્ધતિસરથી સ્ટાર્ટ રાખો. બધાને ઓલ ધ બેસ્ટ.